હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના વિડીયોમાં। આજે આપણે ગુજરાત પોલીસ કોન્સ્ટેબલની ભરતી આવવાની છે, તેના માટે નવા સિલેબસ મુજબના પ્રશ્નો જોવાના છે, જેની શરૂઆત આજે બંધારણથી કરીએ છીએ। તો મિત્રો, કોન્સ્ટેબલના નવા સિલેબસ મુજબ ભારતનું બંધારણનો અભ્યાસ કરીશું, જેમાં પ્રથમ મુદ્દો છે નવા સિલેબસ પ્રમાણે, તેમાં ઉદ્ભવ અને વિકાસ, જેની ચર્ચા કરીશું। જેટલા પણ મોસ્ટ આઈએમપી પ્રશ્નો છે ઉદ્ભવ અને વિકાસના, તેના સંપૂર્ણ પ્રશ્નો આપણે આજે ચર્ચા કરીશું। તો વિડીયોને લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો, અને ચેનલમાં જો તમે નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો। તો વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ નવા સિલેબસ પ્રમાણે બંધારણના આઈએમપી પ્રશ્નો જોશું। તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ। ભારતીય બંધારણ, જેમાં ઉદ્ભવ અને વિકાસ પ્રથમ મુદ્દો છે નવા સિલેબસ પ્રમાણે, જે નવા સિલેબસ પ્રમાણેનો છે। એલઆરડીમાં લોકરક્ષકમાં 30 ગુણનું બંધારણ પૂછવામાં આવે છે, અને પીએસઆઈમાં 25 ગુણનું બંધારણ હોય છે, જેમાં જો ઉદ્ભવ અને વિકાસમાં આનાથી બહાર એક પણ પ્રશ્ન નહીં હોય તેવા પ્રશ્નો જોશું, અને ક્યારે પણ તમે યુટ્યુબમાં નહીં જોયા હોય તેવા પ્રશ્નો છે। તો વિદ્યાર્થી મિત્રો, વિડીયોને સંપૂર્ણ જોજો। તો ચાલો વિડીયોની શરૂઆત કરી। પ્રશ્ન નંબર 1 જોઈ। વિશ્વનું સૌથી નાનું લેખિત બંધારણ કયા દેશનું છે? સાચો જવાબ છે મોનાકો દેશનું છે। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો, ખાસ યાદ રાખજો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 2 જોઈ। પિટ્સ ઇન્ડિયા એક્ટ કાયદો ક્યારે ઘડાયો હતો? પિટ્સ ઇન્ડિયા કાયદો ક્યારે ઘડાયો હતો? સાચો જવાબ છે ઈસવીસન 1784માં ઘડાયો હતો। ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 3। બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? બંગાળનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? સાચો જવાબ છે વોરન હેસ્ટિંગ્સ। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। સમગ્ર ભારતનો પ્રથમ ગવર્નર જનરલ કોણ હતો? સાચો જવાબ છે લોર્ડ વિલિયમ બેન્ટિંગ। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ। માઉન્ટ બેટન યોજનાનો વડાપ્રધાન કોણ હતો? સાચો જવાબ છે ક્લેમેન્ટ એટલી। ત્યાર પછીનો પ્રશ્ન જોઈ, પ્રશ્ન નંબર 6। સાયમન કમિશન 3 ફેબ્રુઆરી 1928ના રોજ ભારતના કયા બંદરે આવી ઉતર્યું હતું? આનો સાચો જવાબ છે મુંબઈ બંદરે આવીને ઉતર્યું હતું। મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, ખાસ યાદ રાખજો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 7 જોઈ। બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું શાસન નાબૂદ કરીને તેની સ્થાને કયું શાસન અપનાવવામાં આવ્યું હતું? સાચો જવાબ છે બ્રિટિશ તાજનું શાસન અપનાવવામાં આવ્યું હતું। મોસ્ટ આઈએમપી પ્રશ્નો। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 જોઈ। ગવર્નર જનરલનું પદ નાબૂદ કરી તેની સ્થાને કયું પદ અસ્તિત્વમાં આવ્યું હતું? સાચો જવાબ છે વાઇસરોયનું પદ અસ્તિત્વમાં આવ્યું હતું। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 9 જોઈ। ભારતમાં કેન્દ્રીય જાહેર સેવા આયોગ યુપીએસસીની રચના ક્યારે થઈ હતી? સાચો જવાબ ઈસવીસન 1926માં। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 10। ભારતમાં સૌપ્રથમ સુપ્રીમ કોર્ટની સ્થાપના ક્યાં થઈ હતી અને ક્યારે થઈ હતી? સાચો જવાબ છે ઈસવીસન 1774માં કલકત્તા ખાતે સ્થાપના થઈ હતી સુપ્રીમ કોર્ટની। ત્યાર પછીનો પ્રશ્ન નંબર 11 જોઈ। ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? ભારતનો પ્રથમ વાઇસરોય કોણ હતો? સાચો જવાબ છે લોર્ડ કેનિંગ।
ત્યાં પછીનો પ્રશ્ન નંબર 12 જોઈએ. સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? સ્વતંત્ર ભારતના અંતિમ ગવર્નર જનરલ કોણ હતા? સાચો જવાબ છે ચક્રવર્તી રાજગોપાલાચારી. 25 જાન્યુઆરીથી 1950 સુધી હતા. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 13 જોઈએ. ભારતના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? ભારતના પ્રથમ કાયદા પંચના અધ્યક્ષ કોણ હતા? સાચો જવાબ છે મેકોલ. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 14 જોઈએ. ભારતમાં રેલવે બોર્ડની સ્થાપના ક્યારે કરાઈ હતી? ભારતમાં રેલવે બોર્ડની સ્થાપના ક્યારે કરાઈ હતી? સાચો જવાબ છે ઈસવીસન 1905માં રેલવે બોર્ડની સ્થાપના થઈ હતી. ત્યાર પછીનો નેક્સ્ટ પ્રશ્ન નંબર 15 જોઈએ. ભારતીય રિઝર્વ બેંક RBIની સ્થાપના ક્યારે થઈ હતી? સાચો જવાબ છે 1934ના કાયદા મુજબ અને 1 એપ્રિલ 1935માં તેની સ્થાપના થઈ હતી. મોસ્ટ IMP પ્રશ્ન છે મિત્રો. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 16. એકલ નાગરિકતા બંધારણમાં કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલ છે? સાચો જવાબ છે બ્રિટનના બંધારણમાંથી લેવામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 17. રાષ્ટ્રપતિનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યો છે? રાષ્ટ્રપતિનો હોદ્દો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવેલો છે? સાચો જવાબ છે અમેરિકાના બંધારણમાંથી. મોસ્ટ IMP પ્રશ્ન છે. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 18 જોઈ. કામચલાઉ સરકારનું મંત્રીમંડળમાં ગૃહ વિભાગ ખાતું કોની પાસે રહ્યું હતું? કામચલાઉ સરકારનું મંત્રીમંડળમાં ગૃહ વિભાગ ખાતું કોની પાસે રહ્યું હતું? સાચો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ પાસે રહ્યું હતું. મોસ્ટ IMP પ્રશ્ન છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 19. ભારતમાં સૌપ્રથમ લેખિત કાયદાની શરૂઆત 1773માં કયા ધારા હેઠળ કરવામાં આવી હતી? ભારતમાં સૌપ્રથમ લેખિત કાયદાની શરૂઆત 1773માં કયા ધારા હેઠળ કરવામાં આવી હતી? સાચો જવાબ છે નિયામક ધારા હેઠળ કરવામાં આવી હતી. ત્યાં પછીનો પ્રશ્ન નંબર 20. મોસ્ટ IMP પ્રશ્ન. 15 ઓગસ્ટ 1947માં ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શપથ કોને લેવડાવ્યા હતા? 15 ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ સ્વતંત્ર થયો ત્યારે વડાપ્રધાન જવાહરલાલ નહેરુને શપથ કોને લેવડાવ્યા હતા? સાચો જવાબ છે માઉન્ટ બેટને. મોસ્ટ IMP પ્રશ્ન છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે બંધારણમાં ઉદ્ભવ વિકાસમાં મોસ્ટ IMP 20 MCQ પ્રશ્નો જોયા છે. તો 20 ખાસ યાદ રાખજો. મોસ્ટ IMP પ્રશ્ન છે. હવે પછીના વિડીયોમાં આપણે બંધારણની લાક્ષણિકતાની ચર્ચા કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી વિડીયોને શેર કરજો.